જય શ્રી કૃષ્ણ। અખાત્રીજ જેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ ધર્મમાં અત્યંત શુભ અને પવિત્ર દિવસ માનવામાં આવે છે અને આ પાવન દિવસ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ મનાવવામાં આવે છે। આ દિવસે ભગવાન કુબેરજી અને ભગવાન નારાયણની સાથે દેવી લક્ષ્મીનું પૂજન કરાય છે અને પોતાના જીવનની શુભકામનાઓ માટેની પ્રાર્થના કરવામાં આવે છે। અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા તિથિ અને અક્ષય એટલે અનંત જે કાયમ રહે છે અને તૃતીયા એટલે શુક્લ પક્ષનો ત્રીજો દિવસ। એટલે જ એવું કહેવાય છે કે આ દિવસે જે કોઈ કાર્ય કરવામાં આવે, કોઈ પણ શુભ કાર્યો કરાય તે કાયમ આપણી સાથે રહે છે તેમજ આ કાર્યનું સુફળ ક્યારેય સમાપ્ત થતું નથી। અખાત્રીજના દિવસે મુહૂર્ત જોયા વિનાના જ દરેક શુભ કાર્ય પ્રસંગોની શરૂઆત કરી શકાય છે, જેમ કે નવા ધંધાકીય સાહસો, નોકરી, ગૃહ પ્રવેશ અને કોઈપણ પ્રકારના ધાર્મિક પ્રસંગ કે લગ્ન પ્રસંગ આ દિવસે કરાય તો અક્ષય લાભની પ્રાપ્તિ થાય છે। તેમજ સોનું, ચાંદી અને આભૂષણની ખરીદી માટે પણ આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે। આ દિવસે જે પણ વસ્તુઓની ખરીદી કરાય છે તે વ્યક્તિના જીવનમાં સફળતા, સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે। આ દિવસ સૌભાગ્ય અને સફળતા લઈને આવનારો દિવસ છે। મોટાભાગના લોકો આ દિવસે સોનું ખરીદે છે કારણ કે એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાથી ભવિષ્યમાં સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય। આ અક્ષયનો દિવસ હોવાથી એવું મનાય છે કે આ દિવસે ખરીદેલું સોનું કદી ઘટતું નથી, પરંતુ સતત તેમાં વૃદ્ધિ થયા કરે છે। વૈદિક જ્યોતિષો અક્ષય તૃતીયાને તમામ અશુભ પ્રભાવોથી મુક્ત એક શુભ દિવસ માને છે। જ્યોતિષ અનુસાર યુગાદિ, અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ અને વિજયાદશમી આ 3 ચંદ્ર દિવસમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવા અથવા સંપન્ન કરવા માટે કોઈ મુહૂર્તની આવશ્યકતા નથી હોતી, કારણ કે આ ત્રણેય દિવસ તમામ અશુભ પ્રભાવોથી મુક્ત ગણાય છે। કેમ કે પૌરાણિક કથાઓ અનુસાર ત્રેતાયુગ અક્ષય તૃતીયાના દિવસે શરૂ થયો હતો અને સામાન્ય રીતે અક્ષય તૃતીયા અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ જયંતી એક જ દિવસે આવે છે, પરંતુ તૃતીયા તિથિના આરંભ સમય આધારે જ પરશુરામ જયંતી અક્ષય તૃતીયાથી એક દિવસ પહેલાં પણ આવી શકે છે। ભગવાન શ્રીહરિના છઠ્ઠા અવતાર પરશુરામજી મહર્ષિ જગદગ્નિ અને રેણુકાના સંતાન હતા। તે જન્મથી જ ઉગ્ર સ્વભાવના હતા, જે આજે પણ અમર છે, જે ચિરંજીવીમાંથી એક ગણાય છે। 8 ચિરંજીવીઓમાં મહર્ષિ વેદવ્યાસજી, અશ્વત્થામા, રાજા બલિ હનુમાનજી, વિભીષણજી, કૃપાચાર્યજી અને ઋષિ માર્કંડેયજી સહિત પરશુરામજીનો સમાવેશ થાય છે અને કહેવાય છે કે આજે કળિયુગના સમયમાં પણ તેઓ હાજરા હજુર છે। ભગવાન પરશુરામનો જન્મ માતા રેણુકાના ગર્ભથી થયો હતો। જન્મ પછી તેમનું નામ રામ રખાયું અને બાળક રામ નાનપણથી જ ભગવાન શિવના અપાર ભક્ત હતા। તે હંમેશા ભગવાનની તપસ્યામાં મગ્ન રહેતા। ત્યારે ભગવાન શિવે તેમને તપસ્યાથી પ્રસન્ન થઈ તેમને અનેક શસ્ત્રો આપ્યા, જેમાં એક કુલ્હાડી પણ હતી અને તે કુલ્હાડીને પરશુ કહેવાય છે। આના કારણે તેમનું નામ પરશુરામ પડ્યું। પરશુરામજીનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો, પરંતુ તેમનો આ અવતાર ખૂબ જ ઉગ્ર સ્વભાવનો હતો। તેથી પોતાના માતા પિતાના અપમાનનો બદલો લેવા માટે ભગવાન પરશુરામજીએ 21 વખત ક્ષત્રિયોનો સંહાર કરી પૃથ્વીને ક્ષત્રિય વિહીન બનાવી દીધી હતી, જેથી અખાત્રીજનો તહેવાર પરશુરામ જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે। અખાત્રીજ એ એવો દિવસ ગણાય છે કે જ્યારે કોઈ પણ ખરાબ મુહૂર્ત નથી હોતા। આ દિવસે બધા જ માંગલિક કાર્ય કરી શકાય છે અને તે માટે કોઈ પણ શુભ મુહૂર્ત જોવાની જરૂરત જ નથી પડતી। તેથી દરેક વ્યક્તિ આ દિવસની આતુરતાથી રાહ જોતા રહે છે। આ દિવસે માતા લક્ષ્મીની વિશેષ રૂપે વિધિ વિધાન સાથે પૂજા કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે અને માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં ધન, ધાન્ય, વૈભવનું વરદાન મેળવી શકાય છે। જીવનની દરિદ્રતા દૂર થઈ માના આશીર્વાદથી બધું જ મંગલમય બની જાય છે અને જ્ઞાન, વૈભવ, પુણ્ય મળે છે। આ પ્રકારે અખાત્રીજનો દિવસ ખૂબ જ પવિત્ર અને શુભ મનાય છે। તેથી ચાલો હવે આપણે આ શુભ દિવસ ક્યારે આવી રહ્યો છે તે પણ જાણી લઈએ। તે પહેલાં જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બટનને પણ ઓન કરજો, જેથી કરી અમારા દ્વારા વેદો અને પુરાણોમાંથી આપવામાં આવતી આ માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। હવે જો હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અક્ષય તૃતીયા અથવા અખાત્રીજ ઉજવવામાં આવે છે અને વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિની શરૂઆત થઈ રહી છે 19 એપ્રિલ 2024ના રોજ સવારે 10:49 અને આ તિથિ સમાપ્ત થશે 20 એપ્રિલ 2026ના રોજ સવારે 7:27। તેથી આ વર્ષે 2026માં આ પવિત્ર તહેવાર આવી રહ્યો છે 19 એપ્રિલ રવિવારના દિવસે, એટલે કે આજના દિવસે। અને આજે અક્ષય તૃતીયા પૂજાનો મુહૂર્ત સવારે 10:49થી બપોરે 12:39ના સમયગાળા વચ્ચેનો રહેશે।
અને આજના દિવસે સોનું ખરીદવાનો સમય સવારે 10:49 બીજા દિવસે સવારે 6:15 સુધીનો રહેશે, જેમાં પ્રાતઃકાળ ચર લાભ અમૃતનું મુહૂર્ત સવારે 10:49 બપોરે 12:39 સુધીનું રહેશે. ત્યાર પછી બપોરનું શુભ મુહૂર્ત 2:15 બપોરે 3:50 સુધીનું રહેશે. ત્યાર પછી સાંજનું શુભ અમૃત જળનું મુહૂર્ત 7:02 રાત્રે 11:14 સુધીનું રહેશે. અને કાલે 20 એપ્રિલ સોમવારે પણ સવારે 7:27 સુધી અખાત્રીજની તિથિ વિદ્યમાન હોવાથી આ દિવસે પણ ખરીદી માટેનું મુહૂર્ત સવારે 6:15 7:27 સુધીનો સમય શુભ રહેશે. આજનો આ અખાત્રીજનો દિવસ ખૂબ જ પવિત્ર અને શુભ ગણાય છે, જે અક્ષય પુણ્ય પ્રદાન કરનારી તિથિ છે. તેથી આજના દિવસે સફળતાની કામનાથી વ્રત અને ઉત્સવ કરવા ઉપરાંત લોકો વસ્ત્ર, આભૂષણો અને શસ્ત્રો બનાવે છે અથવા ધારણ કરે છે. આ દિવસે નવા સ્થળો, સંસ્થાનો અને સમુદાયોની સ્થાપના પણ કરવામાં આવે છે, તેમજ ઉદ્ઘાટન પણ કરાય છે. અને આ વખતની અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાએ તૃતીયા તિથિ સોમવાર અને રોહિણી નક્ષત્ર એક સાથે આવી રહી છે, જેથી તેને અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના 2 અવતારો નર અને નારાયણ તેમજ પરશુરામ જયંતિ એક સાથે આવે છે. તેથી સવારે સ્નાન અને સંબંધિત અનુષ્ઠાનોને પૂર્ણ કર્યા પછી સાધકે સંકલ્પ લેવો જોઈએ અને સંકલ્પ લીધા પછી વિધિ વિધાનપૂર્વક ભગવાન શ્રી હરિ વિષ્ણુની ષોડશોપચાર પૂજા કરવી જોઈએ. તેમને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ, સુગંધિત પુષ્પોની માળા પહેરાવી જોઈએ અને નૈવેદ્યમાં ભગવાન નર નારાયણને શેકેલા જવ અથવા ઘઉંનું સત્તુ તથા ભગવાન પરશુરામને કમલ કાકડી અર્પિત કરવી જોઈએ. અને જો શક્ય હોય તો આ દિવસે ઉપવાસ રાખવો અને સમુદ્ર સ્નાન અથવા ગંગા સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ જવ, ઘઉં, ચણા, સત્તુ, દહીં, ભાત અને શેરડીના રસ તથા દૂધથી બનેલી ખાદ્ય વસ્તુઓ જેવી કે ખાંડ, માવો, મીઠાઈ વગેરેનું દાન કરવું જોઈએ. તેમજ પોતાની ક્ષમતા અનુસાર સોનું, જળથી ભરેલો કળશ, ધર્મઘટ, અનાજ, તમામ પ્રકારના રસ અને ઉનાળામાં ઉપયોગી વસ્તુઓ પણ દાન કરી શકાય છે. આ ઉપરાંત પૂર્વજો માટે શ્રાદ્ધ પણ કરવું ખૂબ જ લાભદાયી ગણાય છે અને બ્રાહ્મણોને ભોજન પણ અર્પિત કરવું જોઈએ. આ પ્રકારે અક્ષય તૃતીયા પૂજા પોતાની ક્ષમતા અનુસાર કરવાથી અસીમ પુણ્ય પ્રાપ્ત થાય છે. તો હવે ચાલો આપણે સૌ મળી વિષ્ણુ ધર્મોત્તર પુરાણ તેમજ ભવિષ્ય પુરાણમાં અક્ષય તૃતીયાના ઉપલક્ષમાં વર્ણિત એક કથાનું શ્રવણ કરીએ. હવે કથા સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે, પ્રાચીન કાળમાં મહોદય નામના એક વૈશ્ય હતો અને આ મહોદય અત્યંત સત્યનિષ્ઠ, મૃદુભાષી અને શુદ્ધ હૃદયનો હતો તથા દેવતાઓને બ્રાહ્મણોની ઉપાસના કરનારો હતો. તેને વિવિધ પ્રકારની પુણ્ય કથાઓ સાંભળવી ખૂબ જ પ્રિય હતી. જો તેને પોતાના દૈનિક કાર્યોમાંથી થોડો પણ સમય મળતો તો તે સત્સંગ વગેરે સાંભળવા જતો રહેતો. તેમજ અન્ય કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં તેનું મન સદા શાસ્ત્રોના ચિંતનમાં જ લીન રહેતું હતું. આ પ્રકારે અન્ય કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં પણ તેનું મન સદા શાસ્ત્રોના ચિંતનમાં જ લીન રહેતું હતું. હવે એક દિવસ રસ્તામાં તેમણે કેટલાક ઋષિમુનિઓ રોહિણી નક્ષત્ર સાથે જોડાયેલ અક્ષય તૃતીયાના મહાત્માનું વર્ણન કરતા સાંભળ્યા. તે ઋષિઓ કહી રહ્યા હતા કે અક્ષય તૃતીયા જ્યારે બુધવારે પડે ત્યારે મહાન અને અસંખ્ય ફળ આપે છે. ભગવાન નરનારાયણ અને પરશુરામ અક્ષય તૃતીયાના દિવસે અવતરિત થયા હતા. તેથી આ દુર્લભ અવસરે કરેલા દાન, હવન, પૂજા આદિ કર્મોનું ફળ શાશ્વત બની જાય છે. આ દિવસે દેવતાઓને પૂર્વજો માટે કરેલા કોઈ પણ દાન, હવન, પૂજા કે તર્પણ કદી વ્યર્થ જતું નથી. આ પ્રકારે ઋષિઓ પાસેથી અક્ષય તૃતીયા વ્રતની મહિમા સાંભળીને વૈશ્યએ મનમાં વિચાર કર્યો કે આ વ્રત ઘણું શુભ છે, તેથી મારે પણ તેનો લાભ ઉઠાવવો જોઈએ. આ વિચારીને મહોદય ગંગા કિનારે પહોંચ્યા. તેમણે પોતાના પૂર્વજોને તર્પણ માટે ગંગાનું પવિત્ર જળ અર્પણ કર્યું. આમ તર્પણ કર્યા પછી તેઓ ઘેરે પાછા ફર્યા અને પોતાની સામર્થ્ય અનુસાર પૂર્ણ શ્રદ્ધાથી બ્રાહ્મણોને 2 ઘડા જળ, ખાંડ અથવા પતાસા, મીઠું, યવ અથવા જવ, ઘઉં, દધ્યોધન એટલે કે દહીં અને ચોખા, સળિયો અને વિવિધ પ્રકારની દૂધમાંથી બનેલી વસ્તુઓનું દાન આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે રાજન, તેમની પત્નીનું હૃદય માયાના બંધનમાં જકડાયેલું હતું. તેથી તે પોતાના દાનશીલ પતિને દાન પુણ્ય વગેરે કરવાથી રોકવાનો ભરપૂર પ્રયાસ કરતી રહેતી હતી. પરંતુ તેના ઉદાર અને દયાળુ સ્વભાવના કારણે તેઓ સદા ધાર્મિક કાર્યોમાં લીન રહ્યા
અને તેના પુણ્યકર્મોના પ્રભાવથી સુખમય જીવન વ્યતીત કરતા અંતે તે વૈશ્યએ ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. હે યુધિષ્ઠિર, ત્યાર પછી પોતાના આગળના જન્મમાં મહોદય વૈશ્યનો જન્મ કુશાવપુરી નામના સ્થળે એક ક્ષત્રિય તરીકે થયો અને પોતાના પૂર્વજન્મના પુણ્યના કારણે આ જન્મમાં તેમને અપાર સુખ અને ધન સંપત્તિ પ્રાપ્ત થઈ. તેનાથી તેમણે પોતાના ધનનો સદુપયોગ કરીને મહાન યજ્ઞ અને હવન કરાવ્યા તથા ઉત્કૃષ્ટ દક્ષિણાનું દાન પણ કર્યું. તેમણે ગૌદાન, સુવર્ણદાન, અન્નદાન અને વિવિધ વસ્તુઓનું દાન કર્યું. એટલું જ નહીં, ગરીબો, ભિખારીઓ અને અંધ લોકોની યથાસંભવ સહાયતા કરી. આ પ્રકારે આટલું દાન કરવા છતાં પણ તેમનું ધન ક્યારેય સમાપ્ત ન થયું. તેથી આ જન્મમાં પણ મહોદયે શ્રેષ્ઠ સુખનો આનંદ માણ્યો અને એકને એક જીવન વ્યતીત કર્યું. અને આ મહોદય દ્વારા કરવામાં આવેલા પાછળના જન્મના અક્ષય તૃતીયાનું તેને ફળ મળ્યું હતું. પાછળના જન્મમાં તેણે ધન સંપત્તિ પ્રત્યેની આસક્તિ છોડીને નિસ્વાર્થ ભાવે દાન, હવન આદિ જેવા પુણ્ય કર્મ કર્યા, જેના ફળ સ્વરૂપે તેમને આ જન્મમાં અપાર ધન સંપત્તિ પ્રાપ્ત થઈ. આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન, આ પ્રકારે અક્ષય તૃતીયાની કથા અને મહિમાનું વર્ણન અહીં પૂરું થાય છે. હવે આ વ્રતનો નિયમ સાંભળો. તૃતીયાના દિવસે સ્નાન કરવું, ભગવાન વાસુદેવની પૂજા કરવી અને તર્પણ આદિ કાર્ય કરવું. દિવસ દરમિયાન માત્ર એકવાર પૂજન કરવું અને અક્ષય તૃતીયાના દિવસે જવનું હવન કરવામાં આવે છે. આ શુભ અવસરે એક ઘડો જળ સાથે સોનું, 6 રસ, જવ, ઘઉં, ચણા, સત્વ અને દધ્યોધનનું દાન કરવું જોઈએ. આ વ્રતમાં ગ્રીષ્મ ઋતુમાં ઉગતા મોસમી ફળ વગેરેનું દાન કરવું પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૈશાખ તૃતીયા અને રોહિણી નક્ષત્રના સંયોગ પર ભગવાન શિવની પૂજા કરવાનું પણ ઘણું મહત્વ છે. તેમજ ઉદકુંભ દાન અર્પણ કરવામાં આવે છે. આમ કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે. અને ઘટદાન કરતી વખતે આ પ્રકારે પ્રાર્થના કરવી જોઈએ કે હું બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સ્વરૂપે આ ઘાટદાન કરું છું. મારા પૂર્વજો અને પરદાદા આ દાનથી પ્રસન્ન થાવ. હું સુગંધિત દ્રવ્ય, તલ, ભોજન અને દક્ષિણા સાથે આ ઘાટ દાન કરી રહ્યો છું. આ દાન મારા પૂર્વજો માટે શાશ્વત થાવ. આ પ્રકારે અક્ષય તૃતીયાના દિવસે ભગવાનને જે પણ પ્રિય વસ્તુ દાન કરવામાં આવે છે, જેવી કે છત્રી, જૂતા, ગાય, ભૂમિ, સોનું અને વસ્ત્ર વગેરે, જો તેને ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કરવામાં આવે તો તે અવિનાશી બની જાય છે. હે રાજન, મેં તમને અક્ષય તૃતીયાનું સંપૂર્ણ મહત્વ અને વિધિઓ જણાવી દીધી. હવે આમાં કોઈ રહસ્ય નથી. આ તિથિ પર કરેલા જપ, તપ, હવન, યજ્ઞ, દાન અને ભેટ કદી નષ્ટ થતા નથી અને દેવી દેવતાઓ તથા પૂર્વજોને અર્પણ કરેલ પૂજા અર્ચનાનું ફળ અવિનાશી થઈ જાય છે. એટલા માટે જ તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. તો આ પ્રકારે ભવિષ્ય પુરાણમાં વર્ણિત અક્ષય તૃતીયા વ્રતની વિધિ પૂર્ણ થઈ. આ પ્રકારે અક્ષય તૃતીયાના વ્રતનું વર્ણન વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં પણ પ્રાપ્ત થાય છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે વ્રત રાખવાથી અસીમ પુણ્ય પ્રાપ્ત થાય છે. કૃતિકા નક્ષત્ર સાથે વ્રત રાખવા પર તેનો પ્રભાવ વધુ વધી જાય છે અને સર્વ શુભ કામોનું શાશ્વત ફળ પ્રાપ્ત થાય છે. પુરાણો અનુસાર અક્ષય તૃતીયાના વ્રત દરમિયાન ભગવાન અક્ષતની પૂજા કરવામાં આવે છે. જે વ્યક્તિ આ દિવસે પવિત્ર જળથી સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુને અક્ષત અને સત્તુ અર્પણ કરે છે અને સત્તુ તથા અક્ષતથી હોમ કર્યા પછી બ્રાહ્મણોને સત્તુ અને પકવાન અર્પણ કરે છે, તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રકારે સૂચિ કહે છે કે હે ભૃંગુનંદન, જે વ્યક્તિ ઉપરોક્ત નિયમનું પાલન કરતા એક તૃતીયાનું પણ વ્રત રાખે છે, તેને સમસ્ત તૃતીયાના વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં વર્ણિત અક્ષય તૃતીયાનું વ્રત કથા અહીં સમાપ્ત થઈ. આમ અખાત્રીજના દિવસે કરવામાં આવતા કાર્યો દ્વારા મળતા લાભોનો ક્યારેય અંત થતો નથી. એટલે કે આપણે અખાત્રીજ, જે અક્ષય તૃતીયા કહેવાય છે, આ દિવસે જે પણ શુભ કાર્ય કરાય તેમાંથી મળતા પુણ્ય લાભ હંમેશા આપણી સાથે રહે છે. તેથી જ આ દિવસે હંમેશા સારા કર્મ કરવા. એટલું જ નહીં, કુકર્મ કરવાથી મળતું પાપ પણ પોતાના પાસે અનંત સમય સુધી રહે છે અને જેથી કરી પોતાના દુઃખોનું કારણ આપણે પોતે જ બની જઈએ છીએ. એટલા માટે જ આ દિવસે પુણ્ય કાર્ય કરી ભગવાનની સેવા પૂજા માટે ધાર્મિક કાર્ય કરવા, જેવા કે સત્યનારાયણની કથા કરાવી, ભજન કીર્તનનું આયોજન કરાવવું, દાન પુણ્ય કરવું, જરૂરતમંદને મદદ કરવી, ભૂખ્યાને પૂજન કરાવવું, તેમજ ગાયોને ચારો ખવડાવવો, પક્ષીઓ માટે દાણા અને પાણીની વ્યવસ્થા કરવી. આ પ્રકારે આ દિવસે દાન પુણ્ય કરી તેના દ્વારા મળેલા પુણ્ય ફળ જીવનને સાચે માર્ગે દોરે છે અને જે આપણી સાથે હંમેશા રહેશે, જેનાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ તો થાય જ છે. સાથે જ ભગવાનની પૂજા આરાધના શ્રદ્ધા ભાવથી કરવાથી આધ્યાત્મિક જગતમાં પણ આપણી વૃદ્ધિ થાય છે અને આ ભાવ તેમજ આગળના દરેક ભાવ સાર્થક બની જાય છે.
તો આ હતી આજની અમારી અખાત્રીજના નિમિત્તની આપણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલી કથા મહિમા તેમજ પૂજા વિધિ. અને અમને આશા છે કે આ માહિતી અને કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા અને માહિતી થોડી પણ સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરજો. સાથે જ તમારા મિત્ર અને પરિવારમાં આ કથા અને માહિતીઓ શેર કરજો, જેથી કરી તેઓને પણ આ કથા અને માહિતીથી પુણ્યફળની પ્રાપ્તિ થઈ શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ અને કથાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને પણ રાખી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.